મારે માત્ર એ જાણવું છે કે શું તમે ત્યાં કઈ સૂચન કરવા ગયા હતા કે અભિનંદન આપવા ગયા હતા ત્યારે કોઈએ પાડી લીધો હોય એવો આ ફોટો છે કે તમે ઊભા રહ્યા હતા અને ફોટો પડાયો છે? વિધાનસભા ગૃહની અંદર મોટાભાગે કેમેરામેનો સરકાર પક્ષ તરફથી જ બધા હોય છે. આ ઘટના જે ફોટાની જ્યાં લગી દાખલા તરીકે આ કોઈ એવડી મોટી ઘટના નથી એટલે મને મેમરાઇઝ હોય, પણ મને જે યાદ છે એ હું આપને જણાવું કે બધા એમને અભિનંદન આપવા માટે જતા હોય. અભિનંદન આપવા ગયા બાદ બધા એમની સાથે બજેટની કોપી સાથે નાણામંત્રી શ્રી ઊભા હોય અને એ ફોટો ખેંચાવતા હોય છે. તો ત્યાંથી અમે પસાર થયા. ત્યાંના બીજા સભ્યોએ હવે અંદરની અમુક ટીકા ટિપ્પણીઓ જે છે આવી મારે ના કરવી જોઈએ. કેમ કીધું કે આવો બધા સાથે મળાવીને ફોટો પડાવીએ તો કોઈ ફોટો પડાવવો એ ગુનો નથી. આજે ચર્ચાનો વિષય એ હોવો જોઈએ કે બજેટમાં ખેડૂતોને શું મળ્યું, બજેટમાં યુવાનોને શું મળ્યું, બજેટમાં આદિવાસી સમાજને, ઓબીસી સમાજને, એસસી સમાજને શું રાહતો આપવામાં આવી, આ ચર્ચા હોવી જોઈએ. નહીં કે ગોપાલભાઈનો ને હેમંતભાઈનો નાણામંત્રી શ્રી સાથે ફોટો છે. આ એક ઔપચારિકતા છે. હું આપને જણાવવા માગીશ કે આપની ચેનલની હરીફમાં કોઈ ચેનલ નવું ઉદ્ઘાટન કરતી હોય અને આપ ત્યાંના ઇનોગ્રેશનમાં જાઓ તો એમને અભિનંદન જ આપો ને. અભિનંદન આપો કે શું કરો કે આપને પણ અભિનંદન.